હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. અત્યારે સવાર થઈ ગઈ છે, ક્રિસ્ટી પણ સ્કૂલે જતી રહી છે અને હું કામ પણ પતાવીને ફ્રી થઈ ગઈ છું. હવે આજે મારા સાસુ બારે ગયા છે તો મારે ઠાકોરજીની સેવા કરવાની છે. દીવાબત્તીને એ તો થઈ ગયું છે. ઠાકોરજીનું દૂધ છે, આજે એને સ્ટ્રોબેરી ધરવી છે. ઠાકોરજીને પોઢાડેલા છે તો હવે એને લઈ લઈએ. અત્યારે શિયાળો હાલે છે તો પછી ઠાકોરજીને ગરમ વાઘા જ પહેરાવીએ આપણે, એટલે ઠંડી ન લાગે. અને આ ઠાકોરજીનો બેડ છે, જો આપણો બેડ હોય ને એમ. આ એનું સિંહાસન, ગરમ ટોપી. રસોઈ બનાવી લીધી છે અને હું રોટલી બનાવું છું. ક્રિસ્ટી ને એના ડેડી બે જમવા બેસી ગયા છે. શાક ને ભાત ને રોટલી ને એવું બનાવ્યું છે. ક્રિસ્ટી દહીં સાથે મગનું શાક ને એ ખાય છે. પછી રોટલી છે, પાપડ છે. અત્યારે સાંજ પડી ગઈ છે અને અંધારું પણ થઈ ગયું છે. ઓલરેડી 7 થઈ ગયા છે અને હું નીચે આવી ગઈ છું. થોડીક વાર થઈ, ગ્રેવીની તૈયારી કરી લીધી છે મેં. અને ક્રિસ્ટી હજી સૂતી છે ઉપર, કેમ કે એ સવારે વહેલી ઉઠતી હોય એટલે એ મોડે સુધી સૂતી રહે. 7 વાગ્યા છે, હવે ખબર નહીં ક્યારે આવે. અને અહીંયા આપણે રસોઈની તૈયારી ચાલુ કરી દીધી છે. આ છે જો ગ્રેવીની તૈયારી. હવે એને પીસું છું હું. કેપ્સિકમ ને સમારાઈ ગયું છે. આ પનીર છે, આ ઘરે બનાવેલું પનીર છે. ઘરે બનાવેલું પનીર જ અમને ભાવે બહાર કરતાં, કેમ કે દૂધ અમારા ઘરનું હોય એટલે ઘરનું જ મસ્ત પનીર બને. અને નાન બનાવી છે તો નાનનો લોટ પણ મેં બાંધીને રાખી દીધો છે બપોરનો, ડબ્બામાં ભરીને. અને હવે ગ્રેવી પણ પીસાઈ ગઈ છે તો હવે ગ્રેવીનો વઘાર કરશે આપણે. જમવા બેસી ગઈ છે. આ પંજાબી શાક છે, પરોઠું છે, નાન છે, પાપડ છે ફ્રાય. કેવું બન્યું ક્રિસ્ટી? મસ્ત. હું જમવા બેસું છું હવે.